નમસ્કાર મિત્રો, ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા રિસન્ટલી એક કેસની અંદર એવું હેલ્ડ કરવામાં આવ્યું છે કે જો એફઆઈઆરમાં કોઈ એક્યુઝનું નામ ન હોય અને પાછળથી એનું નામ એડ કરવામાં આવે અને એની અંદર વર્ઝન જો ડિપોઝિશનની અંદર અથવા તો વર્ઝન જો ચેન્જ થતું હોય તો એ જે એન્ટાયર પ્રોસિક્યુશનનો જે કેસ છે એને નબળો પાડી દે છે. એવું હેલ્ડ કરતા મર્ડરના આરોપીને, જે મર્ડરમાં સજા થયેલી હતી, એને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે અને એવું હેલ્ડ કરવામાં આવ્યું છે. કેસનું નામ છે ગોવિંદ મંડાવી વર્સિસ સ્ટેટ ઓફ છત્તીસગઢ અને ઓનરેબલ એપેક્સ કોર્ટે સ્પેસિફિકલી એવું હેલ્ડ કર્યું છે કે we are of the firm view that omission of the names of the accused in the FIR, which was lost on the basis of the information provided by so and so to so and so, is fatal as it goes to the very root of the matter. The said omission completely impeaches the credibility of the prosecution's case. એટલે જો કોન્ટ્રાડિક્શન હોય એફઆઈઆર ના વર્ઝન અને ડિપોઝિશન જે છે, કમ્પ્લેન્ટનું જે ઓન ઓથ ડિપોઝિશન આવે છે એમાં કોન્ટ્રાડિક્શન હોય છે અથવા તો એના વર્ઝન જો ચેન્જ થતું હોય છે, આખો પ્રોસિક્યુશનનો કેસ જે છે એ નબળો પડી જાય છે. એવું હેલ્ડ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસની અંદર કરવામાં આવ્યું છે.